આવરા આવરા કાકા ચણા જોડે તો હા તો સીધી આલો બો શિવાળો ઓય ઓય તો સાજી છે એ હારું હારું કશો વાંધો નહીં હાલ કેશવા ચણા જોડે એક નંબર સીલું છું કાકા તો સાજી છે બાજી ઓય ઓય સીલવામ તો કોઈ ખોમી જ નહીં આપણે પાસે એને બહુ બતાવી ગયું લેવા બગડ્યા પૂછવા પૈસા લેયો એ હારું હારું જો આ એક નંબર છે એક નંબર હા એક નંબર હા એક નંબર આ એક નંબર તો બે નંબર છે તારે બે નંબર હા બે નંબરે રાખો મો તમને બતાઈ ગયો રે બારો બારો બે નંબર બધોય રાખો તો બે નંબર દે સીલે લે જો નંબર નંબર ની ચાલે આ જો આ બે નંબર ની બે નંબર ની ઓય ઓહો મસ્ત એકદમ ટીચડી મજા. બંધ હા અને સીધા નંબર ક્યાં છે તીજો નંબરે બતાઈ ગયો તમાર હા આપે તો બધો સીલી જ રાખે છે તીજો બધોય? નંબર આવો આવો કોઈ બાકી રાખતા જ નહીં ચીલવામ તો ઓહો હા ત્રીજો નંબર જુઓ આ સીધા નંબર છે ને એક નંબર હા છે અને ચોથો નંબર છે ચોથોય રાખું છું હા ચોથો રાખું છું જુઓ ફરવા કે ઉડે રે જાનુની તારી ગોધણી જો હે ને? એક નંબર ઓય તારા મારું કામ કરું છું કાકા પણ સિલાઈ થોડી મૂંઘી પડશે તમને શું બકે પડશે ઓય આવો ઓય હા શું બકે પડશે પર જો આ ટોન વાળો છે કે કાપડ હા. મારી હોય તૂટી જાય એટલે 1200 રૂપિયા લેવું હું જોડીના અરે પાછા પાછાની છે આ તો 5000 ની તમે કપડો લાવે 1200 હાલતા તમને જોર આવે છે હા. હા પછી ચાલ કાકા હા. 1200 લેવો બો હટાવો કેટલા 500 500 તો ના મેળાવે અરે શિવ્યાલો કેમ કે હાલ મારે સીઝન છે બહુ તમે નહીં જો બીજો જો નથી વા જો ઓ કાકા હા વાત કો હા, ઓય બોલો. આવો બોલો બેહો બેહો હા કો તમારે કેટલા હાલવાના છે હું 500 આલું 500 ઓય અલ્યા કાકા તમે સમજીને થોડા 800 રૂપિયા હાલ દેજો હે. કાકા હા આ તમે 5000 નો લાય પણ અમાર 1200 રૂપિયા નહીં હાલ નહીં આપતા તને 500 આલો તો પણ અમે તો એક નંબર સીલી આલા કોઈ હા. બગડે તો તમે એમ કહો કે લાય પૈસા પાછા તો પાલવા પડે એક નંબર શેખ નંબર સીલવાનું હા હોય અરે શિવા હાજર હારું અસલ સીલા પણ તમે પૈસા આલતા તમને તો આમ હેડતા થો છો એ 500 આલું તો એ 5000 ભાજા એ 2000 આપવા તા કે તમને ખબર પડો ચાલ એ દુકાને દુકાને હા એટલે પોસ્ટમાં આવી છે તો એ ખાલી 2500 ની વસ્તુ 5000 રૂપિયા આવડા હાથે આલીને આવી જોરા અને ઓય અમારી સિલાઈ અરે આલતા ચીલા તમને વખત કાઢી. આલે એ હવે આ કાકો મોનતો નહીં શું કરો યા કચરા વખત આલે યા ગાવ ચીલા વખત નહીં આલું પડો એ હારું હારું સીધી આલી એમ ચાર દોશી કો પ્રજા જોઈ પરમદારે ઓય તમારું નામ બોલો મારો છોપાભાઈ સોમાભાઈ કેવા હા સોમાભાઈ કેવા તો કોઈ આવો સોમાભાઈ ડાયાભાઈ હવે પોકો હારું તો પકડ ના કરજો આ ના દેખલે ના ઓય ઓય તમે આઈ દાદુ ત્રીજા દાડે હો તો ભાઈ જાયો એ હારું એ કાકા સીઝન છે અમારે ને હવે કોમ ઘણો કોમ ઘણો આવે તો કલાક કરી જઈને આવે ને આસવીન વાત સાચી રમેલમાં જાઉં ખરી એક બાજુ ઉજાગરા ને એક બાજુ કોમનો નહીં મેળ આવતો લ્યો, હા આ એ બાર તો આ લખેલું છે જુઓ. વાહ, કેટલા વાહ. પૈસાનું છે 7000 છે સ્ટેન્ડિયા જોડી બરાબર કપડું તો કાકા એક નંબર લાવે છે આ હે એક તમે? નંબર લાવ્યો છે હા અને સિલાઈ શું લ્યો છો આ વાની સિલાઈ થાય 15 થી એટલે આ પંદરમી વાતા છે કાટ કરતા ઘણો મણ મોકે કરે તો અરે કાકા એટલું તો હોય કે સમજીને રાશ અમારે તો જુઓ તમે 7000 ની વસ્તુ લાવી
અમન 1500 આલતા તમને કાઢવું પડે બરાબર એ તમે એમ કહો કે લ્યો 2500 અલ્યા ટ્રેન તૂટી ગઈ ફર કઈ સીધી કરું છું ખબર નહીં તું શેના માટે ઈ તો અમારો ધંધો છે આદુ અનાજીનો એટલે તારે હે તે હવે 1000 રૂપિયા આલશે ને આમથી સીલ એ હારું આમ જો કપડો બગડ્યો ને તો 7000 રૂપિયા લેવામાં આવશે ચાર દોશી તમારે મારે પ્રમદાડે જોશી એ હારું એ તમે ચિંતા મત કરો હારું હારું નહીં ના કઈ હેડાડીએ આ થતું છે નહીં આવે પછીમાં મૂકી જુઓ. આવરા હા, બોલો. ચમ ચમ સાહેબ છો? ઓવે તમે હા. ચમ આઈ ગયા આ લુગડા મશીન લાવવા આવ્યા છે. એમ ચાર આલ્યા હા, આ તો છે પપડા પીવડાવવા આવ્યા. એ કાકા નથી સિલાય નહીં સિલાય ના, ના, સીધો પડે ને. અરે મારે ઉજાગરો હતો ને બહુ ચાલ, રફેલમાં ચાલ, નતો ચાલ. રહેતો. સિલાઈ, સિલાઈ. આ કશું જ દાડો નહીં હોય પૈસા લાવો. જેમ કે મારે આજ ઉજાગરો છે હું ગતું કોમ કરી લે બસ સીધો પડી ગયો. હવે તે પપ્પા કાઢે. કશે નહીં પથ્થર કાઢ્યું તે કાઢ્યું તા તારે. તો આ બીજા પડ્યા હશે કે કોઈ એક લુગડા ઉપર નહીં હો તે યાર લુગડા પહેરવા પડે તારે. અલ્યા ભલા આદમી એમને એમ તો પૈસા પાજી શું કામ લાવે ચાલ તો જૂને પહેરી ના જાય પણ પરા કાકા મારે ઉજાગરો હતો કે એટલે અહીંયાનું રહી ગયું અલ્યા મારે આવું ના કરતો ના કરો કાકા ના કરો શું ના કરો આ ડોહા બાપરો હેડી થી કેતો આ કંઢો છે જેટલા તો હેડી આવે છે તું આથી ધક્કા ખવારે છે કોઈ તને શરમ આવે છે એ તો કશો હતો ને આજનો દાડી આજ રાતનો શીલી નાખો હવાર લઈ જાજો તમારે પણ તું અમારે વાત કરે તો એ તો આસો જૂઠું બોલતું હતું. અલ્યા ના મારે બોલો તો અમારે તો ઓ કાકા શીલી આલો શીલી અમારે આલો જલારામ ત્રણ સિલિયા લે ઓય બેહો તો ખરા કો શીલી આલો તરત શું ત્રણ સિલિયા લે ઓય બેહો લે અમે તો આ બેઠા અમે જાણા હતા. એ બોલતા છે તો હું આવો બોલ. હવાર આવજો તમે તો હું આવો આપણો. એ હો મારા ઓછા તો શું આ પેલા બાપરા આ ડોહાને ધક્કા ખવડાવે. પૈસા લે તો હારા લાગે છે પછી રોકડી વાળા આવે કે પેલાનું પડતું કરવાનું વળી થોડું પરજીન કરી અને પેલી રોકડી લેવાની હતી તો હાઈ નો હોત ને કોઈની નો હવાર માટે જ નહીં એ તો કોમ તો કાકા ધીરે ધીરે થાય કે કેટલું કોમ આયેલું આ જોજો આ ટ્રાફિક થઈ ગઈ માર તો ટ્રાફિક તો થઈ ગઈ છે પાળી છે સીઝન છે આ તો કંટાળી લગન ગયો ગાળો હું તો. આયો રો ભલા આદમી કંટાળી ગયો કંટાળી લગન ગાળો આયો છે આ તો સીઝન છે ફૂલ ઓય. હેડે છે હજી તમારે થોડો પાવર આવે પૈસા આપવા માંડ્યા વધળી કમાણી પોચ લેતા વધા લ્યો અને પેલા વળી પાવર તો બાપરાને કોઈ નહીં. દોડીને વાડીને જાવ ઓ કાકા હા શેનો પાવર પાવર કે લાઈટ નો હોય અલ્યા પૈસાનો પાવર પૈસાનો પાવર ના હોય કેમ ના હોય લાઈટ નો હોય અલ્યા એવો પાવર પૈસાનો હોય છે તે આમ અધેર વર્ષો થઈ જાય મોય એને તો ના હોય ના પગે ફોય ના આડે જમીન પેરી ભગવાને આલ્યો રીઝવીન ખાવાનું કહે ત્યારે થોડું હેડવાનું હોય હેઠા પડો એ તો ઘણા નથી જો ભાઈ જોનીમાં જવાનું છે ફેર હા. પડે નહીં પરમદારે હાલમાં પડશે તારે કપડા પહેલા દાડે ઉજે લઈ જાવ અને મારા થી પછી ઘણું ને કમાય હો હવે એ હારું. બીજું કોઈ કહેતો નથી ભગત છું એક એ હારું આવજો ભાઈ હા મારે નાઈટી નવી લાવી છે હા ઈ ચોકો મારી આવજો થોડો એ કાકા તમારે શરમ આપવી જોઈએ હાલ મારે સીઝન બરાબર નહીં હેડે છે અલ્યા તારે સીઝન હેડે ખરી પણ અમારે તો એક ચોકો મારવો છે ભાઈ ટોકો તો નવરા દાડે ટોકો મરાવરાય હાલ તો મારે સીઝન હેડે છે એટલે આવું જો ના હોય એ ભાઈ આ અમારી શરમ અને નહીં સીધા આવતા તારી છે આવો તો સર પણ મારી શરમ ની દુરુપયોગ મત કરો શું રૂપિયો કહ્યું તમારે કો જેમ કે મારે કોમ દો રૂપિયો કેવો આવે દો રૂપિયો કેવો આવે આ જો ચેલું કોમ પડ્યું છે એટલે કોમ તો ભાઈ હોય પણ અમે તો કાયમના ઘરાક છો અને હા. તમે તને ઘઉએ કુકદાડો અમે આલે છો આ તો શરમ ટોકો તો મારી આલો પડે ને ભાઈ તારે એ તો અત્યારે કશું બળે એમ નહીં ચમ ના ચમ ના પડે લ્યો. પણ મારે કોમ આવેલું છે ચોરી અરે કોમ આવ્યો ટોકો મારી આલો પડે ને યાર ના ટોકો નહીં મારે કેમ ના મારે ના નહીં મારી આવે ના કેમ ના મારી આવે યાર? મારે કોમ વધારે છે અરે કોમ વધારે તો ટોકો તો મારી આલો પડે ઘરાક ને હાલ 500 ગ્રાહક છે મારા પાસે અરે સો 500 હજાર તારે એટલે 500 નું હાસવું કે તમારે ટોકાનું હાસવું તારે ટોકો મારવો તો મારવો હોય. ના મારવો પડશે ને કાકા હા. હવે તમારે 25 રૂપિયા આલવા પડશે લાવો ટોકો જા ભાઈ, 25 ના હોય ટોકો મારવાનો છે એટલે 25 રૂપિયા હોય ટોકો તો મારી આલું કે એક ટોકો મારવાનો છે ટોકો મારી આલું હો આમ વકી મારજી પાછો એકદમ ટકાટક
અને તમે ચણિયા ચોલી બનાવો બધું બનાવો, ચણિયા ચોળી બનાવો ને પેલી કેવું કહે તેરે મેરે. અને પેલી હવે તો ઘાઘરા વાળા આપણે ચેનમાં ઘાઘરા આવે ઓય ચેન વાળો ઘાઘરો હવે બનાવો ઓય ચેન વાળો ઊંધી ચેન મારું હું તો મને બતાવો ઓય. હું જોઉં છો છે બનાવ્યો હોય ચેન વાળો જોઉં હું હો મારો તો ફાઈ ટોકો મારું તમારે. હું જોઉં જુઓ આમ જોઉં ના જોઉં જુઓ જુઓ. ને તમારે પેલી ફેદે છે તમે મને બોલો ઓહો હું જોઉં આ રહી છે ઓય અમે ચેન આવે ઓય અલ્યા મારું કીધું ઓ જબર આ છે લે આ તો આ તો એક નંબર ઘાઘરો બનાવું છું હું. એમ ઓય હવે કાકરો ને ચેન આવી ગઈ આઈ જી નવી સિસ્ટમ આવી ગયા નવી સિસ્ટમ. એમ પેલા તો હવે ચેન બેનું હતું જેમ કે ફેશન ની વ્યસન આ તો 2025 ની ફેન્સી આવી ગયું. એમ અને આ નેસે કેનવસ નખ્યો છે ઓય મારું કીધું જબર સીવો છે લે એક નંબર એક નંબર. આ નવો નવો જમાનો આવે છે ગ્રાહક આમ ખુશી થઈ જાય ને ખુશી થી પૈસા આલે કે લો. ઓય સાચી વાત. સેતો જબર હો અને આ રે આ જગમગ ઈ જગામગા ખજૂરી તારા જરમળિયા ઈ છે. એમ ઓય આ પેલો લાખ રૂપિયાનો કાકરો નહીં આલો છોડી ઈ. છે ઓય લાખ રૂપિયાનો કાકરા વાળો ઓય મારું કીધું જેટલો જમકાળો બાજી છે એકદમ. એટલે મારું કીધું હવે નવી નવી ફેશન આવી જાય પાડે અત્યારે વસી કના પર મોયા ખાતે ફેશનમાં. ફેશનમાં લુગડા લેજો હતી પાછી હા લુગડા તો સારું પણ ફેશન જોવા ચમકારો મારવો જોવા અલ્યા તમે લુગડું જોઈને લાવો તો અમે તો હજુ છે જોઈને લાવો આ તો અડધી રાતની લાઈટ આલે લાઈટ લબ ઝબ એવું. હોમે હોમે પ્રકાશ પડે ઓય હોમે હોમે પડે. મોઢું દેખાય ઊંધું બધું દેખાય. અમારું બેટું જબર દેખાય છે અને મોઢું તમે ઓમ આવો અલ્યા એક નંબર છે એ ગાગરો. વલે ચેન નાસી છે ઓને ચેન છે. તમે ચેન ના ચેન ઉપર ચેન મારી ગયું ઓલી. એમ ઓય હવે ના મારું બેટું કદાચ પેન્ટ ને ચેન તો આવે પણ કાકરા ચેન નવી વપલી આ તો જુઓ હા પેલા જમાનામાં એક ઘાઘરો પહેરતા હમ. હવે બે પહેરે છે. અલ્યા ચેન ચેન નહીં આવતા મોય હોય, હા, ચેન 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 આવે હોય. કેટલા મહિનો આવે ત્રણ વીનું. ત્રણ મહિનો આવે હા મારું બીજું તો તમે તો જબર કારીગર છો યાર એક નંબર. એમ હોય આમ તો સારું કરો છો ભાઈ અને શું સિરેજી લો સિલાઈ લ્યું બાકી. હે હા ના હોય સાચી વાત. પણ કોમ એવું છે એક નંબર એક નંબર. ગેરંટી ફૂલ આલો એકવાર કોમ કરાઈ જાય તો વારંવાર આવે. એમ ઘરાક આવી જાય? હા આવી જાય. એ તો વાત સાચી છે ભાઈ હસતા હસતા આવે એમ. ઘરાક એક દિન ખુશ થઈ જાય બીજી દિન નું આવે હા નકે માલું બીજું અમુક તો વેજી વાળી નાખી દે તો ના આવે ના અમે એવું કોમ કરતા જ નહીં. વેટ નહીં વાળતા. વેચી વાળતા એક નંબર કોમ કરવાનું. ખુરશી ચાલ લાવી આવી ખુરશી હમણાં લાયા આ આ દુકાને તો મારા પેલો ઓફિસ જ જેવો ખુરશી રાખે છે હોય એમ એક નંબર આપણી દુકાને તો જ શું કર્યું મને નાખી હજી હા થઈ ગઈ. એટલે આપણે તો આપણ બાકી બારગો તો ભાઈ મસ્ત મારે હોય તો હે? એક નંબર. તૂટશે નહીં કે ના તૂટે જેમ કે અમારે એમ ખેતીનું કામ કરવાનું હોય કે ના તૂટે ના. એ તો બરાબર છે ખેતીનું કામ કરવાનું છે એ બધું અને કેવું છે સિઝનમાં હું તો હારામ હારી છે 19. બોલે વિવાહ બહુ છે પાછા વિવાહ એટલે જો ભાઈ હા. તમારે આટલો મહિનો કમાવાનું છે હોય એટલે જો આટલો મહિનો કમો ને તો 25 રૂપિયા કોઈ ભાડા આપે એટલે કેમ કે હારું કોમ કરા તો ગ્રાહક ગુડી ના આવે. ના ના કામ તો આવે ભાઈ હા જો હું જાઉં એ આવજો. આ ટોકો મારી લ્યો અને તારે ઘઉં જોતા હોય ને હા તો લેવા આવજી પાછો એ હારું હારું હું જાઉં. હારું. એ હા લે આવજો એટલે ભાઈ કપડો સીલ્યા આવો કાકા તૈયાર થઈ ગયા તમારે તો. એમ આવો આપે બોલ્યા ના હાસા છો. એ તો ખરું પ્રેમથી ભાવથી બોલવું ગ્રાહક આપણા પાસે આવે હોય મગજ તો થોડુંક ટાઈટ થાય કે સીલો કોઈ પણ કોઈ કાકા ગ્રાહક જો તો જો ઘણા એટલા જો કાકા ગ્રાહકને પ્રેમથી સમજાવો હોય હોય પ્રેમથી કેમ જો કે ગ્રાહક ઘણી જાતના કોઈ મગજનું ફરેલું હોય હોય કડક મગજના ઘણા રખડતો હોય છે ઠન બરાબર હોય અને આપણે મોણા ભાળીને આપણે પારસી જવું પડે બરાબર. અને મોઢાની મેઠાશ ના ખોવી ના અમે તો નહીં હા, ખોતા પણ હા. મારે કેવું થાય એવી ગરમી પડતી હોય હા અને એવા મારા ઓછા ગરાગે કંટાળેલા આપણે કેમ સીલ્યું નહીં કેમ સીલ્યું નહીં કેટલા દબા પાલો તોય મો સીલીને પેનથી આલજો. તમારા કોમ થઈ ગયો હો. એમ હાઉ. આ સીઝન છે એક એક હોય લ્યો સીલી નાખો કમ્પ્લેટ એમ હોય હા હા એક નંબર હો એક નંબર હોય માપ માપ બધું રેડી ને કમ્પ્લેટ કોઈ ફેર તો નહીં પડે ને કોઈ ફાર ફેર નહીં પડે એમ હોય સારું
એટલે આવા ને આવા રહેજો, પ્રેમથી બોલજો, કોઈ નબશબ્દ બોલતા હારું નહીં. હારું તો હસીન ગ્રાહક ફેર વળી ના આવે. બરાબર આ પેલા કાકાને સીવું કે ને કાકાને સિલાઈ ગયો, ખાલી એક પુલકું બાકી રહી ગયું છે. બાપડાને એને મોઢું આલેલું તોય સીલ્યું નથી. ભલા આદમી તમે આમાં ચેડતા આજે તો તમારા જ પૈસાની લાલચ છે. લ્યો અમે રહી ગયા. એ હારું આવજો હો. હા. હમણાં ઓલો કાકો આવતો હશે કપડા લેવા ને ખાલી ગાત બચન બાકી છે. શિવક ના શિવો એ કાકા સિલાઈ ગયું, સિલો. આ ખાલી ગાત બટન બાકી છે. હવે શિવો શિવો કરે કમ્પ્લીટ થઈ ગયું છે. એક નંબર તમે જુઓ. ચલો ધક્કા ખવડાય બધા કોણ પીશે ઈ તો જોન છો ઊભી. આ ખાલી બટન ગાત બટન કરીને આલજો ફટાફટ. બેહો 2 મિનિટ. જય શ્રી રામ બોલજો એ હો આલજો. આવલા ચલા લે રે તું એ તમે બેહો ને બાપા. કે બે ચેડતો આવી ને માથા આલે પર આલજો. વો ધક્કા ખવડાવે બેહો. આ ખાલી બટન જ નોખું. કે મોટો લોકે કરો લોકે દે લ્યો તૈયાર થઈ ગયું તમારે. હા તૈયાર. યાર હો આવલા ચલા રે હો પાલે લ્યો આવજો. હા લ્યો વાહ પૈસા. પૈસા હા જબો પસાલા પૈસા ના ચાલે હા. સીધે તાકડો પૈસા લાવો. પૈસા એલા પછી વાંચો ના ના મેળ આવે. આવશે કમ્પ્લીટ સીલી ડાલે. તમે પૈસા હા. આલતા હવે કે જોન માંથી ડાલજો. ના હા, હાલ હા, આલજો. હા. ના ચાલે. અમે બાબા ધક્કા ખાધા કોઈ નહીં પણ અમારે મહેનતાણો તો હાલવો પડે. એટલે આલજારો તમે કહો જોન માં થઈને હાલા એવું હા. થોડું હોય. પેલું હોય એટલે આટલા ઊંટ જેટલો વચરો છે લગા ઓછું બોલે પણ પૈસા તો હાલવા પડે હો. અમે તો આલજારો પૈસા જન્મથી લાવી તો પૈસા આલજારા તમે 80 હા. વર્ષના છો હેડો હાલતો હેડો એટલે બોલ્યો ના. અને ફોન પે કરાવજો રા પૈસા. હા એટલે આલજારા એ હો હા આજ તો મારા ઓળખા 2 ગ્રાહક આયા પણ ધક્કો કે બાચી માલ જે હો. આજ તો મારો દાડો થોડો ફેલ ગયો. શું કરું? આવો ને આવો કરશે તો મારે આ દુકાન ઉઠી જાય. ઉપાધિ થાય. ભાઈ હા. ગાડી તો ખાતી જ. અલ્યા એટલે ભાઈ આવું કામ કરતા તારે થોડી તો કાઢે હાથથી વધવું પડે તારે ભાઈ. અરે 1 નંબર છીલી હતી મારા ભાઈ. 2 વખત દોરી મારી. તારે ઉઠવાનો એટલે સીધો મારી નાઈટી ફાડી દઈ દીધો હાવ છે. એક ટોકો મારે તૂટી ગયો. એમ હવે હું શું પૂછું છું? હા જુઓ મિત્રો, આ મનોરંજનનો વિડીયો છે, સિત્તેરનો તાકડો છે. જેને લુગડું લીધું હોય એને ટાઈમ છે આલી દેવાનું. એને બજારે ધક્કો છે દ્વારમાં જવા માટે લુગડો શીવડાયા હોય એટલે ત્યાં જોડે આવી લાવી હોય ભાડે પહેરવા માટે અને આપણે ધક્કો ખવડાવીશું તો આપણને જો સિઝનની અંદર બધા માણસો હરખા નહીં આવતા. આખા દાડના કંટાળેલા હોય અને રે આપણા ઉપર કાઢે એના કરતા આપણે પ્રેમથી બનાવી જેવું સારું. સારું. અને સીધો તાકડો ભાવ તો લેવો જ પડે પાછો. હવે આ સ્ટોન વાળા ભાવના 700-800 રૂપિયા સિલાઈ લ્યો બરાબર. તમે 5000 ની લાવો છો ચડિયા ચોળી તો અમને તમે 800 રૂપિયા સિલાઈ કેમ ના લીધું? બગડે તો તમે અમારા પાસે પૈસા માગો કે ના માગો? એના કરતા તમે કોમ માગો અને પૈસા આલો. અમારે મજૂરી કરીને પૈસા લેવાના છે. જો મિત્રો, આપણા દરજીઓને સમાજ લોકોને કહેવાનું કે ભાઈ સિલાઈ આપણી વધારો. આપણે તો જુઓ મોજી માટે છે અને 5 રૂપિયા આપણે વધારે લેવા પડે. કાપડ તમે કાપડ વાળી જો 500 રૂપિયાનું કાપડ ના તમને 600-1000 રૂપિયા લે. બરાબર. એને તમે આલજો અને અમાર ફાઈન આવે ભક્કમ બગાડો, ભક્કમ બગાડો.